हेलो एवरीवन, एकदम रबड़ीदार मलाईदार घट અને બહુ સ્વાદિષ્ટ ખીર જેને જોઈને મોંમાં પાણી આવી જાય। કોઈ પણ તહેવાર કે પિતૃપક્ષના દિવસોમાં સૌથી પહેલાં જે વસ્તુ આપણે બનાવીએ છીએ એ હોય છે સ્વાદિષ્ટ ખીર। તો ચલો આ વખતે બનાવીએ એકદમ અલગ અને બહુ જ વધારે ટેસ્ટી ખીર। એ પણ જલ્દીથી સિક્રેટ ટિપ્સ તમને બતાવીશ કે ન તો તમારે મિલ્ક પાવડર એડ કરવો પડશે, ન તો કન્ડેન્સ મિલ્ક કે ન દૂધને કલાકો સુધી ઉકાળવું પડશે। મિનિટોમાં તૈયાર થતી અને જોયા પછી તમે પણ બનાવશો આ ખીરને। તો ચલો બનાવવાનું શરૂ કરીએ। એકદમ રબડી જેવી અને ટેસ્ટી ખીર બનાવવા માટે મેં લીધા છે અડધો કપ ચોખા। મેં બાસમતી ચોખા લીધા છે, તમે કોઈ પણ રેગ્યુલર ચોખા પણ લઈ શકો છો। અડધો કપ એટલે કે 70 ગ્રામ। 2 થી 3 વાર ચોખાને સારી રીતે ધોઈ લેશું અને ધોયા બાદ 20 થી 25 મિનિટ માટે ચોખાને પલાળવા માટે મૂકી દેશું। એનાથી ચોખા સારી રીતે ફૂલી જશે અને આપણને ખીર બનાવવામાં ટાઈમ પણ ઓછો લાગશે અને ચોખા જલ્દીથી કૂક પણ થઈ જશે। તો ચોખાને પલાળ્યા એનો અડધો કલાક થઈ ગયો છે। ચોખા એકદમ સરસ રીતે ફૂલી ગયા છે, મીન્સ કે જ્યારે તમે ચોખાને આ રીતે તોડશો તો એ ઇઝીલી તૂટી જાય છે, નરમ થઈ ગયા છે। ચોખા એકદમ પરફેક્ટ પલળ્યા છે ખીર બનાવવા માટે। તો એનું બધું જ પાણી નિતારી લેશું અને હવે આપણે આવશું એક જબરજસ્ત સિક્રેટ ટ્રિક્સ તરફ કે જેનાથી ખીરમાં આવશે 100% સ્વાદ વધારે અને ચોખા જલ્દીથી કૂક થઈ જશે। આ રીતનું કોઈ પણ કિચન ટોવેલ કે કપડું લઈ એના ઉપર ચોખાને નિતારી રાખ્યા હતા એ ઉપર રાખશું અને આ રીતે એકદમ સારી રીતે ડ્રાય કરી નાખશું। એનું બધું જ પાણી આ રીતે ડ્રાય કરી લેવાનું છે અને ડ્રાય થઈ ગયા પછી બધા જ ચોખાને એક બોલમાં ટ્રાન્સફર કરી લેશું। હલકા ડ્રાય કરવાના છે। હવે ચોખામાં નાખી 1 ચમચી ઘી, એમાંથી ખીરમાં બહુ સરસ ટેસ્ટ આવશે અને ચોખા જલ્દીથી કૂક પણ થશે અને બાઇન્ડિંગ પણ સારું આવશે। તમે કરીને જોજો, તમને ખુદને ડિફરન્સ ખબર પડશે। અને ચોખાને આ રીતે મસળી લેશું તો ચોખા છે એ હલકા તૂટી જશે। તૂટવાથી ખીર બનાવવાનો સમય પણ ઓછો લાગશે અને બાઇન્ડિંગ પણ સાથે ઘટ મળશે। હવે ગેસ પર એક હેવી બોટમવાળી કઢાઈ ચડાવશું અને કઢાઈમાં આ રીતે થોડું ઘી લગાવી લેશું। એમાંથી દૂધ છે એ તળિયે ચોટશે નહીં અને ખીરમાં પણ એક સરસ ટેસ્ટ બની રહેશે। મેં અહીંયા 1.5 લીટર દૂધ લીધું છે। ફૂલ ફેટ દૂધનો યુઝ કર્યો છે। તમે નોર્મલ જે પણ દૂધ યુઝ કરતા હો એ કરી શકો છો, જરૂરી નથી કે તમે ફેટવાળું દૂધ યુઝ કરો। જે આજે હું તમને ટ્રિક્સ બતાવી એનાથી પાતળું દૂધ હશે તો પણ રબડી જેવી ખીર બનીને તમે તૈયાર કરી શકશો। સૌથી પહેલાં દૂધને હાઈ ફ્લેમ પર એક બોઇલ આવવા દેશું, વચ્ચે વચ્ચે એને ચમચાની હેલ્પથી ચલાવતા રહેશું। તો આ જુઓ દૂધમાં એક બોઇલ આવી ગયો છે। તો આ સ્ટેજ પર ગેસની ફ્લેમને કરી લેશું બિલકુલ લો અને હવે એડ કરશું આપણે જે પલાળીને રાખ્યા હતા એ ચોખા। સાથે જ નાખશું કેસર। દૂધની સાથે કેસર સારી રીતે બોઇલ થશે તો કેસરની સુગંધ ખીરમાં આવી જશે અને સાથે કલર પણ બહુ સરસ આવશે। ચોખાને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા રહેશું, નહીંતર નીચે ચીપકી જશે અને લમ્પ્સ ક્રિએટ કરશે। જ્યાં સુધી ખીર કૂક થઈ રહી છે ત્યાં સુધી એક બાજુ બીજું કામ કરી લઈએ। ગેસ પર ચડાવશું એક પેન, ગેસની ફ્લેમને રાખશું મીડિયમ। એમાં નાખશું 1 મોટી ચમચી ઘી। ડ્રાય ફ્રૂટ્સ મેં લીધા છે, 1 મોટી ચમચી બારીક સમારેલા પિસ્તા, 2 મોટી ચમચી લીધા છે કાજુ જેને મેં વચ્ચેથી કટ કરી લીધા છે, 1 ટેબલ સ્પૂન ચારોળી લીધી છે। ચારોળી ખીરમાં બહુ સરસ લાગે છે, જો તમારી પાસે હોય તો તમે જરૂરથી એડ કરશો। અને સાથે જ લીધી છે 2 ચમચી બદામ જેના નાના નાના ટુકડામાં કટ કરી લીધા છે। અહીંયા ડ્રાય ફ્રૂટ્સને હલકા ઘીમાં ફ્રાય કરી લેશું। એનાથી જે ડ્રાય ફ્રૂટ્સ છે એ હલકા ક્રન્ચી થઈ જશે અને ખીરમાં સ્વાદ બહુ સરસ આવશે। જ્યારે મોંમાં ચાવવામાં આવશે તો હલકા ક્રંચ કરીને જ એડ કરો। ગેસની ફ્લેમને લો કરી લેશું અને હલકા ગુલાબી કલરના થઈ જાય ત્યાં સુધી બધું ફ્રાય કરી લેશું। તો આ જુઓ ડ્રાય ફ્રૂટ્સ ફ્રાય થઈને રેડી થઈ ગયા છે। ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને ડ્રાય ફ્રૂટ્સને નીકાળી લેશું। હવે દૂધને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો કે ચોખા છે ધીરે ધીરે કૂક થવાના શરૂ થઈ ગયા છે અને સાઈડમાં જે મલાઈ છે એને સ્ક્રેપ કરતા જશું અને દૂધમાં મિક્સ કરતા જશું તો એનાથી ઘટ પણ થશે અને ટેસ્ટ પણ સારો આવશે। ચોખા લગભગ કૂક થઈ ગયા છે તો ખીરને ઘટ કરવાની ટ્રીક યુઝ કરશું। એના માટે 2 મોટી ચમચી ખીર લેશું અને એને ઠંડી થવા દેશું। ઠંડી થઈ ગયા પછી ગ્રાઇન્ડિંગ જારમાં આ મિક્સને નાખી દેશું અને એની ફાઇન પેસ્ટ રેડી કરશું। તો આ જુઓ બહુ જ વધારે ઘટ આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે। લાગી રહ્યું છે ને કે આની અંદર આપણે મિલ્ક પાવડર એડ કર્યો છે। ટ્રસ્ટ મી, તમે આ ટ્રીકને જરૂરથી ટ્રાય કરજો। જ્યારે ચોખા કૂક થઈ જાય પછી જ આ ટ્રીકને યુઝ કરો, કંઈ પણ એક્સ્ટ્રા નાખવાની જરૂર નહીં પડે તમારે ખીરને ઘટ કરવાની। બસ હવે આ મિક્સને નાખી દેશું ઉકળતી ખીરમાં અને સારી રીતે કરશું મિક્સ। લો ફ્લેમ પર 2 મિનિટ માટે એને ઉકાળશું। તો એકદમ ઘટ થઈ ગઈ છે, ચોખા પણ કૂક થઈ ગયા છે। હવે આમાં એડ કરશું ખાંડ। તો મેં અહીંયા અડધો કપ ખાંડ લીધી છે। ખાંડ નાખ્યા પછી 2 મિનિટ માટે વધારે એને ઉકાળી લેશું અને એની સાથે જ એડ કરી લેશું ફ્રાય કરેલા ડ્રાય ફ્રૂટ્સ અને ફ્લેવરના માટે એલચીનો પાવડર। બધી જ વસ્તુઓ મિક્સ કરી લેશું।
હંમેશા કરતાં થોડી અલગ ટ્રીક અપનાવીને જરૂરથી આ ખીર બનાવજો, બધાને બહુ જ પસંદ આવશે। ખીર ઠંડી થયા પછી વધારે ગાઢી થશે તો આ જુઓ, આનાથી વધારે બિલકુલ ઘટ ન કરો। તમે એની કન્સિસ્ટન્સી જોઈ શકો છો। ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને ફટાફટ સર્વ કરી લેશું। તમે આ ખીરને ગરમ અથવા ઠંડી બંને રીતે સર્વ કરી શકો છો, બહુ સરસ લાગે છે। તો આ જુઓ, આપણી રબડીદાર ખીર બનીને તૈયાર છે, જરૂર બનાવજો। આના સ્વાદમાં તમે ખોવાઈ જશો। બનાવવાનું તમે તો જોયું, મેં બિલકુલ આસાન કરી લીધું છે। જે તમને ટિપ્સ અને ટ્રિક્સ બતાવી છે એ ફોલો કરીને જરૂરથી બનાવજો, પહેલી વારમાં જ લાજવાબ બનશે। તો તમને આ ખીરનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। થેન્ક્સ ફોર વોચિંગ।